કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? જેમ સ્ત્રીની શોભા આભૂષણ વધારે છે એમ કાવ્યની શોભા અલંકાર વધારે, બરાબર? હવે ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, મેઇન્સ આવી રહી છે, તો એમાં અલંકારનો પ્રશ્ન પૂછાય. તમે ગમે તે અલંકાર પૂછાય એ લખી શકશો એવી સરસ મજાની શોર્ટ ટ્રીક તમારા માટે લાવ્યો છું. ચલો આવી જાઓ ફટાફટ જોવા. જો અલંકારના બે પ્રકાર છે, શબ્દ અલંકાર, અર્થાલંકાર. શબ્દ અલંકારમાં આપણે જોઈએ વર્ણાનુપ્રાસ વર્ણ શકાય. કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર ક ક ક ક ક પુનરાવર્તન પામે. શબ્દાનુપ્રાસ રંગ સંગ તંગ એકનો એક શબ્દનો પ્રાસ થતો હોય. જુઓ આંતરપ્રાસ પ્રાસ સાંકડી દાદા આવ્યા લાવ્યા પ્રસાદ સાંકડી ગલીમાં બે ભેગા થાય. જો આ ટ્રીક છે સાંકડી ગલીમાં. અંત્યાનુપ્રાસમાં તો સાહેબ જવાબ જ અંતર છે. પ્રાસાનુપ્રાસ વાગે ને જાગે પંક્તિના અંતમાં વાગે અને જાગે આવું સરસ મજાનું શબ્દ અલંકાર. એવી રીતે અર્થાલંકાર તમે જોઈ લો. ઉપમેય અને ઉપમાનની સરખામણી જેવું જેવી જેવા સમાન. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બરાબર. ઉત્પ્રેક્ષા જાણે રખે શકે આવા શબ્દોનો પ્રયોગ થાય. તે તો જાણે હિમાલય. રૂપક એટલે બે વસ્તુ સમાન જ હોય, બરાબર. જેમ કે બપોરે એક શિકારી કૂતરું, એ ઉદાહરણ બહુ પૂછાય છે, ધ્યાન રાખજો. સજીવારોપણ એટલે નિર્જીવમાં સજીવનું આરોપણ, બરાબર. નદીઓ કલકલ કલકલ અવાજ કરતી હતી, પર્વતો સાદ પાડતા હતા. આવા ઉદાહરણો બહુ તમે લખી શકો છો પૂછે તો. શ્લેષ અલંકાર આમ બધાને બહુ ભારે લાગે, બહુ સહેલો છે સાહેબ. એવો એક શબ્દ આપેલો હોય જેના બે ગર્ભિત અર્થ થતા, જેમ કે પાત્ર શબ્દ છે. જુઓ પાત્ર શબ્દનો તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું. પાત્ર એટલે વાસણ પણ થાય અને પાત્ર એટલે કેરેક્ટર પણ થાય. એક શબ્દના બે અર્થ, એને શ્લેષ કહેવાય. અન્યોક્તિ તો બહુ સહેલું સાહેબ. કહેવત વાળ થઈને ચીભડા ગળે આવી કહેવતો પૂછાય તો અન્યોક્તિ કહેવાય. દ્રષ્ટાંત ઉદાહરણ એટલે જુઓ કાળું કલંક ચંદ્રની શોભા વધારે, આ ઉદાહરણ છે. તેમ પાદર ગામની શોભા વધારે. ઉદાહરણ આ બહુ ભારે લાગે છે પણ આમાં ઉદાહરણ યાદ રાખવાનું કે આ ઉદાહરણથી બીજું એક ઉદાહરણ બનતું હોય. વ્યાજ સ્તુતિ ગાંધીજી અસત્યના દુશ્મન હતા. ગાંધીજી કોઈના દુશ્મન નતા, પણ અહીંયા લખ્યું છે મુખ પર પ્રશંસા અને પાછળ નિંદા, બરાબર. પાછળ નિંદા અને મુખ પર પ્રશંસા. અનન્વય એટલે આવું નહીં. અનુપમા તે અનુપમા, જોરદાર ટ્રીક છે. અનુપમા તે અનુપમા. વ્યતિરેક એટલે તમારા ઘરનું પાણી અમૃતથી પણ મીઠું છે. કોઈનું પાણી અમૃતથી મીઠું ના હોય, આ વ્યતિરેક બતાવવામાં આવ્યું છે. અને બીજું એમ કહે તમારી આંખરડી તો તલવારની ધાર, કોઈની આંખરી તલવારની ધાર જેવી ના હોય. સિમ્પલ વસ્તુ, બરાબર. અતિશયોક્તિ પણ યાદ રાખજો, હકીકતને ખૂબ વધારીને રજૂ થાય. જેમ કે અમુક લોકો બોલવામાં પણ બહુ અતિશયોક્તિ કરે છે. 12 હાથનું ચીબડું 13 હાથનું બી. આવું સરસ મજાનું તમને અર્થાલંકારના સરસ ઉદાહરણ આપ્યા. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી સરસ મજાની શોર્ટ ટ્રીક જોવા માટે અને આવું સમજણ આધારિત જ્ઞાન મેળવવા માટે આજે જ અમારી જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ.